તો મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ 10નો પાઠ નંબર 10 બરાબર, જેનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. કે આપણી આંખ દ્વારા આપણે વસ્તુઓ જોઈએ છીએ તેના વિશેનો ચેપ્ટર છે. તો જોઈએ આપણે શરૂઆત કરીએ ચેપ્ટરની. તો સર્વપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે માનવ આંખ શું છે અને તેમાં કઈ ઘટના કામ કરે. તો માનવ આંખ એક યાદ રાખજો કે અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ શું છે, જ્ઞાનેન્દ્રિય છે, આપણી 5 ઇન્દ્રિયોમાંની એક. અને તે આપણને આપણી આસપાસની અદ્ભુત દુનિયા અને વિવિધ રંગો જોવા માટે શું થાય, મદદરૂપ થાય. તો આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ વસ્તુ જોવી હોય બરાબર, તો આપણે આંખ દ્વારા જોઈ શકીએ. અને ખાસ કરીને તમને વસ્તુ ત્યારે જ દેખાય કે જ્યારે એ વસ્તુ ઉપર પ્રકાશ આપાત થતો હોય અને ત્યાંથી પરાવર્તિત થઈ અને તમારી આંખની અંદર પ્રવેશે. આગળ જોઈએ કે તે એક પારદર્શક જીવંત પદાર્થ, જેને આપણે પેશીઓ કહીએ બરાબર, એનાથી બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સ દ્વારા પ્રકાશના વક્રીભવનની ઘટના ઉપર કામ કરે. એટલે કે આપણી આંખ છે એ કેના જેવું વર્તે, તો કે બહિર્ગોળ લેન્સ જેવું બરાબર, અને વક્રીભવનની ઘટના ઉપર પોતાનું કામ કરે. અને તે કેમેરા જેવી છે તથા તે એની આજુબાજુની વસ્તુને જોવા માટે કેવી છે, સક્ષમ છે. સીધી વાત છે કે આપણે આપણી આંખ દ્વારા આપણી આજુબાજુની અને દૂરની વસ્તુઓ પણ જોઈ શકીએ, પણ એક લિમિટ સુધી જોઈ શકીએ બરાબર. આગળ વધીએ તો માનવ આંખની નામ નિર્દેશનવાળી સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોના જે કાર્યો છે એ આપણે સમજાવીએ. તો સૌપ્રથમ તો તમે આમાં આકૃતિ જોઈ શકો કે જે આ ભાગ છે એનો બરાબર, એને શું કહેવામાં આવે છે, એની નેત્રમણી. ત્યારબાદ અહીંયા જેરો બતાવ્યો છે બરાબર, ત્યાં શું જોવા મળે, તો કે તરલ રસ. અને આ ભાગ છે બરાબર, જે બ્લુ કલર જેવો દેખાય છે એને આપણે કીકી કહીએ. અને નીચે અહીંયા કનિનિકા દર્શાવી છે. ત્યારબાદ આ ભાગ જે છે એનું શું છે, પારદર્શક પટલ છે બરાબર. હવે આ બે જે સ્નાયુઓ તમને દેખાય છે એ ક્યાં છે, તો કે સિલિયરી સ્નાયુઓ. ત્યારબાદ અહીંયા વચ્ચેનો જે આ ભાગ અહીંયા તમને દર્શાવ્યો છે બરાબર, એ શું છે, શ્વેત પટલ. ત્યારબાદ અહીંયા એક બિંદુ છે જેનું નામ આપ્યું છે પિત્ત બિંદુ. એવી જ રીતના અહીંયા આ જે પોઈન્ટ છે બરાબર, ત્યાં શું દર્શાવ્યું છે, અંધ બિંદુ બરાબર. આ બધી જ આપણે સંકલ્પનો આગળ સમજશું. ત્યારબાદ આ જે ભાગ તમને દેખાય એનું નેત્રપટલ આપણી આંખનું, અને વચ્ચેના ભાગની અંદર શું જોવા મળે છે મિત્રો, કાચે રસ જોવા મળે. આગળ વધીએ અને આ બધી વસ્તુઓ વિશે સમજીએ કે કેનું શું કાર્ય છે. તો સૌપ્રથમ વાત કરીએ કે આંખના ડોળા એ આઈબોલ બરાબર, જે એક ગોળાકાર રચના છે, એટલે બોલ કીધું છે કે એનો આકાર લગભગ ગોળાકાર હોય અને જેનો વ્યાસ આશરે કેટલો હોય છે, 2.3 સેન્ટીમીટર જેટલો હોય. આપણી આંખનો જે વ્યાસ કીધો છે તે એમાં સૌપ્રથમ આપણે ભણીએ પારદર્શક પટલ, જેને કોર્નિયા પણ કહેવામાં આવે છે મિત્રો. કે આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ કેવો હોય, ઉપસેલો હોય, અને આપણે એ ભાગને જ શું કહીએ છીએ મિત્રો, પારદર્શક પટલ. જે આપણે અહીંયા વાત કરી હતી કે આ જે ભાગ છે એને આપણે શું કીધું છે, પારદર્શક પટલ. તો આગળ જોઈએ કે તે ગોળાકાર અને પાતળું પારદર્શક અંતરપટ એટલે કે આંતરત્વચા છે. અને પ્રકાશ છે આ પાતળી પારદર્શક આંતરત્વચા મારફતે ક્યાં પ્રવેશે, તો કે આપણી આંખની અંદર પ્રવેશતો હોય. તો આંખમાં દાખલ થતાં જ જે પ્રકાશના કિરણોનું મોટા ભાગનું વક્રીભવન એ પારદર્શક પટલની બહારની સપાટી ઉપર થાય. એટલે કે આંખ પર પડતા પ્રકાશના કિરણોનું પારદર્શક પટલ છે શું કરે, વક્રીભવન. તો આપણે જોઈએ કે આ રીતે કંઈક રચના બને કે ધારો કે અહીંથી કોઈ પ્રકાશનું કિરણ આવ્યું બરાબર, એટલે અહીંથી જ એનું વક્રીભવન થઈ જાય, આ જગ્યાએથી વક્રીભવન થાય બરાબર. તો એ કીધું છે. ત્યારથી આગળ વધીએ, બીજો ભાગ જે છે કનિનિકા, જેને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં આઈરિસ. તો એ પારદર્શક પટલના પાછળના ભાગે ક્યાં હોય, પારદર્શકના જે પટલ છે એના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે. અને જે ઘેરો સ્નાયુમય પડદો એટલે કે અંતરપટ છે, જે કીકીનું કદ છે નાનું અને મોટું કરી શકે બરાબર. અને કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ આપણને દર્શાવે બરાબર. હવે આ કીકીનું કદ નાનું મોટું ક્યારે થાય, તો કે ક્યારે પ્રકાશની તીવ્રતા આપણી આંખની અંદર વધી જતી હોય. એટલે કે આપણે જ્યારે બહાર જોતા હોય ત્યારે ઘણીવાર તીવ્ર પ્રકાશ આપણી આંખની અંદર પ્રવેશતો હોય. ઘણી વાર છે ક્યારેક અંધારામાં આપણે જઈએ તો એટલો બધો પ્રકાશ ન પ્રવેશતો હોય બરાબર, ત્યારે આપણો આંખની કીકી છે એનું કદ નાનું મોટું થતું હોય, એ આ કનિનિકા દ્વારા બરાબર.
ત્યારબાદ આપણે કીકી વિશે ભણીએ કે કનિનિકાની મધ્યમાં આવેલો જે નાના પરિવર્તનશીલ છિદ્રો છે, બરાબર, એને જ શું કહેવામાં આવે છે મિત્રો? કીકી કહેવામાં આવે. અને પ્રકાશ કેના દ્વારા? તો કે કીકી દ્વારા જ આપણા આંખની અંદર પ્રવેશ કરે છે. હવે કીકી છે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે. કેટલા પ્રકાશને આપણી આંખની અંદર પ્રવેશ કરવા દેવો. તો અહીં કીધું છે કીકી એક ચલિત દર્પણ મુખની માફક વર્તે છે, બરાબર, જેને કનિનિકા દ્વારા જરૂરિયાત મુજબ નાની મોટી કરી શકાય છે. તો આપણે એ વાત કરી છે કે જ્યારે પ્રકાશ ખૂબ તેજસ્વી હોય, વધુ પ્રમાણમાં પ્રકાશ આવતો હોય, ત્યારે કનિનિકા કીકીને શું કરે? સંકોચ એટલે કે નાની કરી નાખે, બરાબર. એટલે કે કીકી આંખમાં ઓછો પ્રકાશ છે એ પ્રવેશવા દે. અને જ્યારે પ્રકાશ કેવો હોય? ઝાંખો હોય, બરાબર, મતલબ કે પ્રકાશ ઓછો આપણી આંખની અંદર ઓછા પ્રમાણમાં પ્રવેશતો હોય, ત્યારે કનિનિકા વડે કીકી વિસ્તરણ પામે, એટલે કીકી મોટી થશે અને આંખમાં વધારે પ્રકાશ પ્રવેશવા દેશે. તો આમ કનિનિકાનું વિસ્તરણ થવાથી કીકી સંપૂર્ણપણે ખુલી જતી હોય છે, બરાબર. ત્યાંથી આગળ વધીએ, નેત્રમણી વિશે ભણીએ, જેને સ્ફટિકમય લેન્સ પણ કહી શકાય. તો એ કનિનિકાની પાછળ નેત્રમણી, જે આંખનો લેન્સ છે એ આવેલો હોય, જે બહિર્ગોળ લેન્સ છે, બરાબર. આપણી આંખ કેવો છે? બહિર્ગોળ લેન્સ છે. તે પારદર્શક હોય, નરમ અને રેસામય જેલી જેવા પદાર્થ પ્રોટીનનો બનેલો છે. તો સિલિયરી સ્નાયુ છે એના વડે નેત્રમણીની કેન્દ્ર લંબાઈ અને તેથી તેનો અભિસારી પાવર છે એને થોડી માત્રામાં તમે બદલી શકો. અને તે નેત્રપટલ પરનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે. મતલબ કે નેત્રપટલ ઉપર આપણે જે વસ્તુ જોઈએ છીએ એનું પ્રતિબિંબ કેવું જોવા મળે? વાસ્તવિક અને ઉલટું. તો પ્રશ્ન એ થાય કે આપણે જે વસ્તુ જોઈએ છીએ એ તો કાંઈ વાસ્તવિક તો છે, બરાબર, પણ ઉલટી તો દેખાતી નથી. આપણે આગળ સમજશું કે કેવી રીતના આપણે વસ્તુ સીધી દેખાય છે, બરાબર. એની પહેલાં આપણે વાત કરીએ સિલિયરી સ્નાયુઓની, કે નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને શું કહેવાય છે? સિલિયરી સ્નાયુઓ. ખાસ યાદ રાખજો મિત્રો આ બધાને, કે તે નેત્રમણીની વક્રતા છે એની અંદર ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈને પણ બદલી શકે, બરાબર. અને સિલિયરી સ્નાયુઓની ઢીલી એટલે કે રિલેક્સ અથવા તો આરામની સ્થિતિમાં લેન્સ કેવો હોય છે? પાતળો હોય. અને તેથી જ તેની કેન્દ્ર લંબાઈ વધારે, એટલે કે એનો અભિસારી પાવર કેવો હોય છે? ઓછો હોય છે. પરિણામે આંખ છે એ દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે શું થતી હોય છે? સક્ષમ બને. તો જ્યારે સિલિયરી સ્નાયુઓ તંગ એટલે કે ટેન્સ અથવા તો સંકોચિત થાય, ત્યારે આંખના લેન્સની વક્રતામાં અથવા તો જાડાઈ કહી શકો, બરાબર, એની અંદર વધારો થાય અને તેથી જ તેની કેન્દ્ર લંબાઈમાં શું થશે? ઘટાડો. એટલે કે એનો અભિસારી પાવર છે કેવો થઈ જશે? વધશે, બરાબર. અને એના જ પરિણામે આંખની નજીકની વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. એટલે એ કીધું છે કે આંખની નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને. આગળ વાત કરીએ હવે આપણે નેત્રપટલ, એટલે કે જેને આપણે રેટિના કહીએ છીએ. અને રેટિના ઉપર જ યાદ રાખજો મિત્રો, આપણે જે કોઈ વસ્તુ જોઈએ એનું પ્રતિબિંબ રચાય. તો આંખના લેન્સની પાછળ અને આંખના ડોળાની પાછળના ભાગમાં એક પડદો હોય અને એને શું કહેવામાં આવે છે? નેત્રપટલ. તો જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય, જે આપણે પહેલાં પણ વાત કરી. તો આ નેત્રપટલ એક અત્યંત નાજુક પડદો છે, બરાબર. અને જે આંખની પાછળની સમગ્ર વક્ર સપાટીને શું કરતો હોય? આચ્છાદિત એટલે કે ઢાંકતો હોય. અને તે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે, જે બે પ્રકારના હોય ટોટલ, બરાબર. કયા બે પ્રકાર? તો કે એક તો દંડ કોષો અને બીજા શંકુ કોષો. દંડ કોષો શું? તો કે આ કોષો પ્રકાશની તીવ્રતા પરત્વે કેવો હોય? સંવેદી હોય. અને જે શંકુ કોષો છે, બરાબર, એ પ્રકાશના રંગ પરત્વે સંવેદી હોય છે. તો આગળ જોઈએ કે રોશની એટલે કે પ્રકાશની હાજરી હોય ત્યાંથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બનતા હોય અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે, બરાબર. અને આ વિદ્યુત સંદેશા એ દ્રષ્ટિ ચેતા મારફતે ક્યાં પહોંચાડે? તો કે મગજને પહોંચાડવામાં આવે. અને પછી મગજ આ સંદેશાનું શું કરે? તો કે અર્થઘટન કરે અને છેવટે આપણે વસ્તુને મૂળ સ્વરૂપે જોઈ શકીએ છીએ. મતલબ કે પ્રતિબિંબ તો ઉલટું બને છે, પણ આપણે જે મગજ દ્વારા અર્થઘટન થાય છે વસ્તુનું, બરાબર, ત્યારબાદ આપણે સમજી શકીએ કે આપણી સામેની વસ્તુ આ છે, બરાબર. તો ત્યારબાદ વાત કરીએ દ્રષ્ટિ ચેતાની. તો વિદ્યુત સંદેશા એ દ્રષ્ટિ ચેતા દ્વારા નેત્રપટલથી મગજ સુધી પહોંચાડવામાં આવે અને જ્યાં વસ્તુના પ્રતિબિંબને શું થઈ જાય છે? ઓળખ થાય. ત્યારબાદ જે આંખની અંદર તરલ રસ, તો પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચેની જગ્યામાં જે શ્યાન અને પારદર્શક પ્રવાહી આવેલું હોય એને શું કહેવામાં આવે છે? તરલ રસ કહેવામાં આવે છે, જે વક્રીભૂત પ્રકાશને નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરવામાં મદદ કરે. ઉપરાંત તે આંખની અંદરનું દબાણને પણ શું કરતું હોય છે મિત્રો? નિયંત્રિત કરતું
હોય અને છેલ્લું જે છે કાચરસ, તો આંખના લેન્સ અને નેત્રપટલની વચ્ચેની જગ્યાની અંદર જોવા મળે. બરાબર, આપણે જોઈએ તરલ રસ અને કાચરસના આકૃતિની અંદર. બરાબર, તો આ કાચરસ છે એ ક્યાંક આ ભાગમાં રહેલો હોય, જ્યારે તરલ રસ છે એ કયા ભાગમાં, તો આ જગ્યાએ રહેલો હોય. જે આપણે ભણ્યા હતા આગળ જ આકૃતિની વાત કરી હતી ત્યારે. તો જોઈએ કે આંખના લેન્સ અને નેત્રપટલની વચ્ચેની જગ્યામાં રહેલું છે જે પારદર્શક જેલી આવેલી હોય એને જ આપણે શું કહીએ છીએ મિત્રો, કાચ રસ કહીએ છીએ. બરાબર, ત્યારબાદ મહત્વની નોંધ આવે છે. બરાબર, આપણે એ બે પ્રશ્નોની ચર્ચા કરી. પહેલો પ્રશ્ન તો શું હતો, તો કે માનવ આંખ શું છે ને તેમાં કઈ ઘટના કામ કરે, અને બીજો એ કે માનવની તમે નામ નિર્દેશનવાળી સરળ રેખાકૃતિ દોરી અને એના મુખ્ય ભાગોના કાર્ય ક્યાં છે સમજાવો. આ બધા જે કાર્યો હતા એના વિશેની આપણે વાત કરી ચૂક્યા છીએ. બરાબર, તો આગળ જોઈએ હવે મહત્વની નોંધ કે નેત્રપટલનો ખૂબ જ સંવેદી ભાગ એટલે કોણ છે, પિત્તબિંદુ છે. દ્રષ્ટિચેતા જે સ્થાનેથી આંખમાં અંદર દાખલ થાય, બરાબર, તે ભાગ પ્રકાશ માટે કેવો હોય છે, તો કે બિન સંવેદનશીલ હોય, જેને શું કહેવામાં આવે છે, અંતબિંદુ. બરાબર, તો કે તેની અંદર દંડકોષ અને શંકુકોષ આવેલા હોતા નથી, અને તેથી પ્રતિબિંબ આ ભાગ પર રચાય તો પણ વિદ્યુત સંદેશા ત્યાં ઉત્પન્ન થતા નથી. એટલે આપણે ખબર જ ના પડે કે આ વસ્તુ છે. બરાબર, આપણે વસ્તુને જોઈ જ ન શકીએ એ જગ્યાએ. તો એ કીધું કે વિદ્યુત સંદેશા ઉત્પન્ન થતા નથી અને મગજ સુધી પહોંચી શકતા નથી. હવે મગજ અર્થઘટન જ નહીં કરે તો આપણને ખબર જ નહીં પડે કે વસ્તુ શું છે. ત્યારબાદ વાત કરી છે શ્વેત પટલ, તો કે અપારદર્શક રેસાયુક્ત અને રક્ષણાત્મક બહારનું સ્તર છે જે પ્રોટીન અને સ્થિતિસ્થાપક રેસાઓનું બનેલું, અને તે આંખનો કયો ભાગ છે, સફેદ ભાગ પણ કહેવાય, કે જે આપણી આંખ જોતા હોય એમાં જે સફેદ ભાગ હોય, બરાબર, એ જ છે શ્વેત પટેલ. રેડી. ત્યારબાદ વધારાની માહિતી કે આંખના જે ડોળો છે એ માનવ આંખના પરિમાણ જેટલો જ હોય. બરાબર, જે આશરે કેટલો 2.3 સેન્ટીમીટર વ્યાસનો લગભગ ગોળાકાર ભાગ છે. હવે આંખના લેન્સ એ નેત્રમણી અને નેત્રપટલ વચ્ચે પણ આટલું જ અંતર એટલે કે 2.3 સેન્ટીમીટર હોય, અને સામાન્ય આંખની સામે કોઈ પણ અંતરે રહેલી વસ્તુ માટે તે શું હોય છે, પ્રતિબિંબ અંતર રહેશે, જે હંમેશા કેવું રહેશે મિત્રો, અચળ જ રહેશે. ત્યારબાદ વાત કરીએ કે શું તમે જાણો છો. બરાબર, આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે કે આંખના કોઈ પણ ભાગમાં ઈજા થવાથી કે યોગ્ય કાર્ય ન કરી શકવાથી જે જોવાની ક્ષમતામાં અસરકારક ઘટાડો થાય, ઉદાહરણ તરીકે પ્રકાશના વહન સાથે સંકળાયેલ કોઈ પણ ભાગો જેવા કે પારદર્શક પટલ, કીકી, નેત્રમણી એટલે કે આપણો લેન્સ, જલીય દ્રવ્ય અને કાચરસ, અથવા તો પ્રકાશનું વિદ્યુત સંકેતોમાં રૂપાંતર કરતા નેત્રપટલ, અથવા આ સંકેતોને મગજ તરફ મોકલતી દ્રષ્ટિચેતાને નુકસાન થાય તો દ્રષ્ટિમાં ખોડ આવે. મતલબ કે આપણે જોઈ ના શકીએ વસ્તુને. બરાબર, ખોડ મીન્સ કે ખામી આવે. બરાબર, તો તમે અનુભવ્યું હશે કે જ્યારે તમે વધુ પ્રકાશમાંથી ઝાંખા પ્રકાશવાળા ઓરડાની અંદર પ્રવેશ કરો ત્યારે શરૂઆતમાં થોડો સમય ઓરડામાંની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકાતી નથી. બરાબર, એ વસ્તુ તમારી એ રીતે થઈ શકે જ્યારે તમે તડકામાં હો અને અચાનક તમારા રૂમની અંદર પ્રવેશ કરો તો બધી વસ્તુ પહેલાં તો સ્પષ્ટ ન જોઈ શકો. પછી થોડા સમય પછી શું થાય તો કે તમે ઓછા પ્રકાશિત ઓરડામાંની વસ્તુને જોઈ શકો. તો આંખની કીકી એક પરિવર્તનશીલ છિદ્ર તરીકે વર્તે અને જેનું કદ એ કનિનિકા અથવા તો આપણે આઈરિસ જેને કહીએ એની મદદથી બદલી શકાય. જ્યારે પ્રકાશ ખૂબ જ તેજસ્વી હોય ત્યારે કનિનિકા કીકીને સંકોચે અને કીકી છે આંખમાં ઓછો પ્રકાશ છે પ્રવેશવા દે. એટલે કે તમે તડકામાં જાઓ, બરાબર, જ્યારે અતિશય તડકો હોય અથવા તો તમે ક્યારેક સૂર્ય સામે જોવાનું ટ્રાય કરજો, આપણી આંખો ઓટોમેટિક નીચાઈ જાય. બરાબર, તો શું કામ, તો કંઈ આંખમાં પ્રકાશ કેવો છે, વધારે પ્રવેશે, તો ત્યારે શું થાય તો કે કનિનિકા કીકીને સંકોચશે અને તેથી જ ઓછો પ્રકાશ પ્રવેશવા દે આપણી આંખની અંદર. પરંતુ ઝાંખા પ્રકાશમાં કનિનિકા હોય, બરાબર, મીન્સ કે જ્યારે થોડુંક અંધારું હોય રૂમની અંદર ત્યારે શું થશે તો કે કનિનિકા દ્વારા કીકી વિસ્તરણ પામે, મોટી થાય. બરાબર, અને જેથી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશી શકે. આમ કનિનિકા એ વિશ્રાંત થઈને કીકીને શું કરે છે, સંપૂર્ણપણે ખોલે છે. આ વિશ્રાંતનો મતલબ થાય મિત્રો રિલેક્સ. બરાબર, આરામદાયક સ્થિતિની અંદર શું કરીએ કે કનિનિકા કીકીને સંપૂર્ણપણે ખોલી શકે. તો આ ભાગ 1ની અંદર મિત્રો આટલું જ. બાકીનું છે ચેપ્ટર એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.